હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ કે જીસેટ 2025 એક્ઝામ ટૂંક સમયમાં આવી ગઈ છે. તો આ પરીક્ષા કેવી રીતે પાસ કરવી, ઓછા સમયમાં પાસ થવાની સંપૂર્ણ રીત, કયા પુસ્તકો વાંચવા, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. જે વિદ્યાર્થીઓ અત્યારે હાલ જોબ કરી રહ્યા છે અને જોબની સાથે સાથે જીસેટ એક્ઝામ આપવાનું વિચારે છે, તો એના માટે પણ એક સંપૂર્ણ સ્ટ્રેટેજી છે કે આને કઈ રીતે પાસ કરવી, એ પણ ફર્સ્ટ ટ્રાયલમાં. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને જો હજી સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, કે જેથી તમામ આવનાર લેટેસ્ટ અપડેટ તમને મળી રહે. શરૂઆત કરીએ કે જીસેટ 2025. સપના એ નહીં હોય કે જે ઊંઘમાં આવે, સપના એ હોય જે ઊંઘને તોડી દે છે. કે જ્યાં ઈચ્છા હોય ને ત્યાં જ માર્ગ મળે છે. કે જે વિદ્યાર્થી જે ટીચરનું સપનું છે કે મારે આગળ જઈને એક શિક્ષક, એક પ્રોફેસર બનવું છે, કોલેજમાં ભણાવવું છે, તો એના માટે આ એક બહુ જ મહત્વપૂર્ણ એક તક છે કે જેને તમે જો અચીવ કરી લેશો ને તો તમે એક શિક્ષક બની જશો અને તમે એક એલિજિબલ બની જશો. વાત કરીએ સૌપ્રથમ કે જીસેટ એટલે શું. જીસેટ એટલે કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ, કે શિક્ષક બનવા માટેનું મહત્વનું સૌ પ્રથમ પગથિયું. જો તમારે પ્રોફેસર બનવું હોય, એક શિક્ષક બનવું હોય, તો આ એક્ઝામ પાસ કરવી બહુ જ જરૂરી છે. તો યોગ્ય રણનીતિ અને સ્માર્ટ તૈયારીથી કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષાને પાસ કરી શકે છે, એ પણ ટૂંક સમયમાં. જીસેટ 2025 આની એક્ઝામ ક્યારે છે, તો સૌ પ્રથમ જોઈ લઈએ કે આની એક્ઝામ 16 નવેમ્બર 2025 ના રોજ છે, એટલે કે રવિવારના રોજ છે. જેનો એક્ઝામનો ટાઈમ તમારો 3 કલાકનો રહેશે, જેની અંદર પેપર 1 અને પેપર 2 બંને એક સાથે જ હોય છે. આમાં તમને બ્રેક આપવામાં આવતો નથી અને જે જગ્યાએ સ્થળ તમારે આવે છે ત્યાં જઈને તમારે એક્ઝામ આપવાની હોય છે, નજીકના સેન્ટર ઉપર જઈને. હવે વાત કરીએ કે જીસેટ એક્ઝામમાં ક્વોલિફાય થવા માટે કેટલા માર્ક્સ જોઈએ. તો જે વ્યક્તિ જનરલ કેટેગરીથી છે એ વ્યક્તિને મિનિમમ 40% માર્ક્સ જોઈએ છે અને જે વ્યક્તિ એસસી એસટી ઓબીસી કેટેગરીમાં છે એ વ્યક્તિને 35% માર્ક્સ જોઈએ છે. મતલબ કે 300 માર્ક્સમાંથી તમારે 120 ઉપર માર્ક્સ લાવવાના હોય છે. પેટર્ન શું હોય છે આની, કે તેની અંદર ટોટલ 2 પેપર હોય છે. એક હોય છે પેપર 1 અને એક હોય છે પેપર 2. પેપર 1 ની અંદર તમારે ટીચિંગ એપ્ટિટ્યૂડ, રિસર્ચ એપ્ટિટ્યૂડ એટલે કે શિક્ષણ અને સંશોધન ઉપયોગિતાની વિશે વાત કરવાની હોય છે, જે બધા સબ્જેક્ટ માટે કોમન પેપર હોય છે, જનરલ પેપર. જ્યારે પેપર 2 એ તમારું સબ્જેક્ટિવ હોય છે. તમારું જે માસ્ટર ડિગ્રી થયેલું હોય, જે કોર સબ્જેક્ટ, એ જ સબ્જેક્ટનું પેપર આમાં હોય છે. જેમ કે તમે કોમર્સમાંથી માસ્ટર ડિગ્રી કર્યું છે તો તમારું પેપર 2 કોમર્સ રહેશે. તમે એજ્યુકેશનથી કર્યું છે તો એજ્યુકેશન રહેશે. ગુજરાતી કર્યું છે તો ગુજરાતી સબ્જેક્ટ રહેશે પેપર 2 ની અંદર. ટોટલ માર્ક્સ તમારે 300 માર્ક્સનું પેપર હોય છે, 3 કલાકનો સમય હોય છે અને નેગેટિવ માર્કિંગ હોતું નથી. તો બધા વિદ્યાર્થીએ ધ્યાનથી ટોટલ 150 ક્વેશ્ચન હોય છે, તો 150 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. વાત કરીએ કે ડેલી ટાઈમ ટેબલની, તો ટાઈમ મેનેજ કઈ રીતે કરવો. જે વિદ્યાર્થી ઓલરેડી પહેલેથી 6 મહિનાથી તૈયારી કરે છે, તો આ એના માટેનું ટાઈમ ટેબલ છે કે એને તૈયારી કઈ રીતે કરવી. તો તમારી પાસે જો હવે ટોટલ 1 અઠવાડિયાનો સમય રહ્યો હોય તો તમે 1 થી 3 દિવસની અંદર 2 યુનિટ કરીને તમે કવર કરી શકો છો પેપર 1 ની અંદર. બાકીના 2 દિવસની અંદર તમે તમારા પેપર 2 ને કવર કરી શકો છો અને જે બાકીના 2 દિવસ રહે છે એને તમે મોક ટેસ્ટ અને રિવિઝન કરીને તમે રિવાઇઝ કરી શકો છો, એ પણ શોર્ટ ટાઈમની અંદર. કેમ કે અત્યારે તમે કોઈ કોન્સેપ્ટ ફરીથી શીખવા બેસશો તો તમને મગજમાં નહીં ઉતરે, તો બેસ્ટ છે કે તમે રિવિઝન કરો. વાત કરીએ કે મેડમ એક્ઝામ તો આવી ગઈ છે પણ હજી બુક્સ નથી લીધી, તો બુક્સ કઈ બુક્સમાંથી વાંચવું જોઈએ. મારે મોક ટેસ્ટ અટેમ્પ્ટ કરવી છે, મારે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોવા છે, તો શેમાંથી જોવા. તો એના માટે હું ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપી દઈશ કે જેના ઉપરથી તમે જૂના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો, એ પણ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ. ત્યાં જઈને તમારે પેપર ડાઉનલોડ કરવાનું છે અને આન્સર કી ડાઉનલોડ કરવાની છે અને ત્યારબાદ તમે પેપર ક્વેશ્ચન સોલ્વ કરી શકશો.
બીજી વસ્તુ કે જે વિદ્યાર્થીને ક્વેશ્ચન પેપર સોલ્વ તો કરવા છે, સાથે બુક્સમાંથી પણ રીડિંગ કરવું છે. કોઈ વ્યક્તિને એવું હોય છે કે ઓનલાઈન નથી ગમતું પણ ઓફલાઈનમાં જોવું છે, તો આ બુક્સની અંદર ટોટલી પ્રશ્નપત્ર આવી જશે, જેટલા પણ જૂના પ્રશ્નપત્ર છે એ. તો આ બુક્સની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે જે વિદ્યાર્થીએ 6 મહિનાથી તૈયારી નથી કરી, બટ એ વ્યક્તિએ અત્યારે લાસ્ટ મોમેન્ટ ઉપર તૈયારી કરવા બેઠો છે, તો એને શું કરવાનું? ડેલી 30 થી 40 MCQ સોલ્વ કરવાના, પેપર 1 અને 2 ના. ડેલી એક ફૂલ મોક ટેસ્ટ લગાવવાની, જેનાથી એને પ્રેક્ટિસ પડે કે ક્વેશ્ચન 1 મિનિટની અંદર કેવી રીતે સોલ્વ કરવો. એનાલિસિસ કરો કે તમને આ ક્વેશ્ચન નથી આવડ્યો, તો હજી મારી મિસ્ટેક ક્યાં થાય છે, હજી મારો કયો એવો ટોપિક છે જે વીક પડે છે સમજવામાં, તો એ ટોપિકને તમે શું કરો? રિવાઇઝ કરો. અને તમને ત્યારે જ રિઝલ્ટ મળશે કે તમારો એક તો પહેલા કોન્ફિડન્સ હોવો જોઈએ દરેક વસ્તુ, દરેક ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા માટે, અને આનાથી તમારી એક્યુરેસી વધશે. હવે જે લોકોને મેં કીધું હતું કે લાસ્ટ મોમેન્ટ ઉપર તૈયારી કરવા બેઠા છે, જે સાથે જોબ પણ કરે છે, એ વિદ્યાર્થીએ શું કરવાનું? રોજના 2 થી 3 કલાક મિનિમમ તમે રિવિઝન કરી શકો છો. સિલેબસ જુઓ, કયા ટોપિક્સ વધારે તમને ફાવે એવા છે એના ઉપર ફોકસ કરો, રિવિઝન કરો, મોક ટેસ્ટ લગાવો. આ બધી જ વસ્તુ તમારા માટે છે કે જૂના જેટલા પણ પ્રશ્નપત્રો છે એ બધાને તમે સોલ્વ કરો. સ્માર્ટ સ્ટડી કરવાનું છે. અત્યારે તમે હાર્ડ સ્ટડી કરવા બેસશો તો કોઈ જ મજૂરી, કોઈ પણ જાતની મજૂરી કરશો તો તમને યોગ્ય પરિણામ નહીં મળે. શું વાંચવું જોઈએ અને શું ન વાંચવું જોઈએ? તો પેપર 1 ની અંદર આવા ટોટલ મેઇન ટોપિક્સ તમને આપ્યા છે. આના ઉપર તમે વધારે ફોકસ કરો એવું હોય તો આનો સ્ક્રીનશોટ પાડી લો. ટીચિંગ એપ્ટિટ્યૂડ, રિસર્ચ એપ્ટિટ્યૂડ, કોમ્યુનિકેશન છે, લોજિકલ રિઝનિંગ છે, હાયર એજ્યુકેશન સિસ્ટમ છે. આ બધી જ વસ્તુ મેઇન ટોપિક છે જેને તમે કવર કરી શકો છો. શું ન વાંચવું જોઈએ? તો પહેલા તો જેટલા પણ લોકો માર્કેટમાં ઇન્ફ્લુઅન્સ ફેલાવે છે કે જૂના જેટલા આઉટડેટેડ કોર્સ છે એને તમે અડો નહીં, લાંબા થિયરી ટોપિક્સ જે અમુક છે એને તમે વાંચો નહીં, કેમ કે મગજમાં પછી વધારે તમને મૂંઝવણ અનુભવશે. વધારે પડતા યુટ્યુબના વિડીયોઝ ના જુઓ, જેટલી વસ્તુ તમારી પાસે છે એને તમે સોલ્વ કરવાનું રાખો, નોટ્સ ઉપર ફોકસ કરો. બરાબર? મારું તો માનવું એટલું છે કે જો તમારે ટૂંક સમયમાં અને ફર્સ્ટ ટ્રાયલમાં એક્ઝામ ક્રેક કરવી હોય તો તમે બસ ખાલી PYQ કરો, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, અને જે મેં જીસેટની જે તમને બુકની લિંક જે આપીશ નીચે, એ બુક ખાલી પરચેસ કરી લો, તમને 110% તમને રિઝલ્ટ મળશે ને મળશે. અને તમારી મહેનત ક્યારેય વ્યર્થ નથી જવાની. દરેક દિવસે થોડું થોડું આગળ વધો. બસ કન્સિસ્ટન્સી એ તમારી જીત છે. ડેલી તમે એક પેપર કરો, કોઈ પણ જૂનું પ્રશ્નપત્ર 2022, 23, 24, ડેલી એક પેપર કરો. તમારું મહેનત પણ વધશે અને તમારે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાની રીત પણ તમને ખબર પડી જશે. તો ખુદના ઉપર આત્મવિશ્વાસ રાખો અને ડેલી એક પ્લાન કરો, એક ડિસિપ્લિનમાં બેસો કે રોજના મારે 2 કલાક તો આપવા જ છે જીસેટ પાછળ, તો જ તમને આગળ જઈને સક્સેસ મળશે. એક્સ્ટ્રા ટિપ્સમાં તમારે મિનિમમ 6 કલાકની ઊંઘ લેવાની છે. સવારે વહેલા ઉઠીને 10 થી 15 મિનિટ તમારે મેડિટેશન કરવાનું છે. રિવિઝનનો ટાઈમ વેસ્ટ કર્યા વગર તમે જેટલી પણ શોર્ટ નોટ્સ બનાવી છે એ શોર્ટ નોટ્સ વાંચો. એક્ઝામ પહેલાના 2 દિવસ પહેલા તમારે ખાલી રિવિઝન અને મોક ટેસ્ટ કરવાની છે અને પ્રીવિયસ યર પેપર જોવાના છે. વીક એરિયા હોય તો એકવાર જોઈ લેજો, બાકી અડતા નહીં. બસ આ સાથે વિડીયો પૂરો કરીએ. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો કે યસ આઈ વિલ ક્રેક જીસેટ 2025 અને સબસ્ક્રાઇબ કરો આ ચેનલને નવા જીસેટના વિડીયો માટે. અંતમાં એટલું જ કહીશ, આ વિડીયો પત્યા બાદ તમે લોકો કોમેન્ટ સેક્શનમાં લખજો કે યસ આઈ વિલ ક્રેક જીસેટ 2025. તમને 110% રિઝલ્ટ મળશે. કેમ કે જો તમારો આત્મવિશ્વાસ અત્યારથી જો વધ્યો હોય તો અત્યારે જ કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો. સફળતા એ નસીબથી નહીં પરંતુ સતત તમારી મહેનતથી મળશે. ધન્યવાદ.